નમસ્તે ફ્રેન્ડ્સ, ફરીથી પાછા આજે મળવાનું થાય ત્યારે એવી આશા રાખું કે દરેક ભાઈઓ રોજનું કામ રોજ કરતા હશે. જ્યાં અટકાતા ત્યાંથી આગળ હજી 1-2 સેશન જોવા છે. કામ કેમાં શરૂ છે ભાઈ? ચેપ્ટર નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. એનું બીજું નામ કોઈ યાદ કરાવે ભાઈ? શું નામ છે મિત્રો? પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. પી ઓફ 1 સત્ય છે એમ સાબિત કરવાનું છે. પી ઓફ કે ધારી લેવાનું છે અને k+1 સાબિત કરવાનું છે. તો એનો મિનિંગ એવો થાય દરેક મેમ્બર માટે સાચું. રાઈટ? ઓકે. નેક્સ્ટ મેમ્બર લેવા જઈ રહ્યો છું. દાખલા નંબર 5 1 3 2 3 સ્ક્વેર. પ્લસ 3 × 3⁻3. છેલ્લો મેમ્બર છે n3⁻n ઇક્વલ્સ ટુ n+1 + 3/4. યુનિક સ્ટેપ્સ છે. શરૂઆત કરી રહ્યો છું. પોઈન્ટ નંબર 1, પી ઓફ 1 માટે શું કરીએ છીએ ભાઈ? n બરાબર 1 લેતા અહીં સુધી રેડી? તો ડાબા મળે 3, જબા મળે જોજો ભાઈ 1 જગ્યા, બીજી જગ્યા કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. 3 ની ઉપર 2 ઘાત એટલે કે 12/4. મારું તારણ શું હોઈ શકે ભાઈ? તો કે ડાબા ઇક્વલ્સ ટુ જબા. તેથી પી ઓફ 1 સત્ય છે. મેઇન મુદ્દા નંબર 2, પી ઓફ કે માટે n બરાબર કે લેતા હા ભાઈઓ ડાબા આમાં તો એક સ્ટેટમેન્ટ લખીએ છીએ ભાઈ, યાદ છે? ધારો કે પી ઓફ કે સત્ય છે તો મારે શું લઈ લેવું પડે? 1 × 3, 2 × 3² પ્લસ k × 3⁻k બરાબર 2k - 1 પ્લસ 3/4. આ મને શું મળે ભાઈ? પરિણામ નંબર 1. આગળ ત્રીજો અને છેલ્લો મુદ્દો આ દાખલા માટે. પી ઓફ k+1 માટે યાદ છે ને યુવાનો? તો મારે શું સાબિત કરવું પડે? ત્યાં હું પહોંચવા જઈ રહ્યો છું. જ્યાં n દેખાય ત્યાં k+1. હાલો ભાઈ
k प्लस 1 इक्वल्स टू जो भाई 2 इंटू के प्लस 1 भाइयों -1 छेदमा 4 3 इंटू के प्लस 1 प्लस 3 आनु सादु रूप ज लखीशुं आ केटलुं थयुं 2k प्लस 2 थयुं એટલે આમ થાય 2k પ્લસ 1 3 રેઝ ટુ k પ્લસ 2 આવું સાબિત કરવું પડે તો કામ શરૂ કરીશ ડાબાથી જબા સુધી જવાનું છે બહુ એટલે બહુ જ સરળ છે તેથી લેટ્સ સ્ટાર્ટ યસ યુવાનો ડાબા 1 3 સ્ક્વેર હા ભાઈ છેલ્લો મેમ્બર k પ્લસ 1 3 રેઝ ટુ k પ્લસ 1 છેલ્લેથી બીજું કોણ હોય k ઇન્ટુ 3 રેઝ ટુ દરેકમાં મેં તમને કીધું લગભગ સરળ વસ્તુ ભાઈઓ આને શું કહેવાય પી ઓફ કે એની જગ્યાએ આ જવાબ મૂકવું એટલે આવું કંઈક થાય 2k માઇનસ 1 3 રેઝ ટુ k પ્લસ 1 પ્લસ 3 by 4 plus k plus 1 3k plus 1 ચાલો જી ભાઈ સાદું રૂપ આપી દઉં લસા લઈને 2k minus 1 4 વડે ગુણું છું 4 વાર k plus 1 સાદું રૂપની અંદર છેદ મને જોવે છે અને જોવજી ભાઈ આ બે પદ છે મિત્રો એમાંથી 3 રેઝ ટુ k પ્લસ 1 કોમન લઈ લઉં શું વધે અહીંયા વધે 2k માઇનસ 1 અહીંયા 4k પ્લસ 1 પ્લસ 3 છેદમાં 4 હા કેટલું ભાઈ 6k પ્લસ 3 તેથી હજી મિત્રો જવાબ દેખાતો નથી પણ આવી ગયો છે 3 ને કોમન લઉં ટુ કે પ્લસ 1 ભાઈ આધાર સરખા ઘાતનો સરવાળો આ એક ઘાત છે ને કેટલી થાય ટોટલ 2k પ્લસ 1 જો ભાઈ આવી ગયું તો કે હા તો હું આને શું કહીશ ડાબાથી કામ શરૂ કર્યું અને જબા મળ્યું તમારું છેલ્લું સ્ટેટમેન્ટ શું હોઈ શકે જો પી ઓફ કે સત્ય હોય તો કે પ્લસ 1 સત્ય મળે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી દરેક n બિલોંગ્સ ટુ n માટે આપેલ વિધાન સત્ય છે આમાં કઈ સમજવામાં તકલીફ હોય તો કયો ભાઈ રેડી સરસ મજાની નોંધ કરીએ હું પણ જોઈ લઉં ક્યાંય અટવાતું નથી ને ભાઈ ક્લિયરિટી આવે છે ભાઈ
વાવ, રેડી ભાઈઓ? સ્ક્રીનશોટ ડન. દાખલા નંબર 6 જે છે ભાઈ એ નથી કરતો, એ હોમવર્કમાં મૂકું છું. દાખલા નંબર 7ની શરૂઆત કરવા જઈ રહ્યો છું. શું કહે છે ભાઈ? દાખલા નંબર 7 133557 પ્લસ 2n - 1 2n + 1 equals to n 4n² plus 6n - 1 by 3 હા ભાઈ, સેમ કામ છે મિત્રો. મારી કરતાં તમે પણ ઝડપથી કામ કરી શકો છો અથવા સાથે પણ કામ કરી શકો છો. સિસ્ટમેટિક જ જવાનું છે ભાઈ. અટકશો તો ઓનબોર્ડ હેલ્પ લેજો ભાઈઓ. શું કેવું તમારું? કામ થઈ જાય એવું છે ને? હા, ચાલો જી ભાઈ. નંબર 1, P(1) માટે n બરાબર 1 લેતા ડાબા 1 × 3 equals to 3 1 4 6 1 by 3 9 by 3 3. તેથી ડાબા equals to જબા. તેથી P(1) સત્ય છે. સ્ટેપ નંબર 2, P(k) માટે n બરાબર k લેતા. એમાં એક સ્ટેટમેન્ટ આવે ફરજિયાત. ધારો કે કોઈક અથવા દરેક k belongs to n માટે P(k) સત્ય છે. આ એક સેટ અપડેટ કર્યું છે ભાઈ. એનો અર્થ શું થાય? 1 3 3 5 5 7 2k - 1 2k + 1 equals to k 4k² 6k - 1 by 3. આવું થાય. જ્યાં આવું હોય ડાબી બાજુ ત્યાં જમણી બાજુ લખાય. પરિણામ નંબર 1. આમાં કઈ તકલીફ ભાઈ? નહીં. આગળ क्या करेंगे भाया? ग्रेट. थर्ड स्टेप लगभग बधाने आवड़वा માંડ્યું. P(k+1) માટે n બરાબર k+1 લેતા સાબિત શું કરવું પડે એ પહેલા લખી રહ્યો છું.
તેથી 1 3 2k minus 1 2k plus 1 પ્લસ એનની જગ્યાએ k plus 1 મૂકવાનું છે ભાઈ. આવું કંઈક થયું પેલો કાઉન્સ એટલે આવું થયું એટલે કંઈક આવું થયું 2k plus 1 બીજો કાઉન્સ આવો છે 2k plus 3. આમાં જો અટકતું હોય તો નિરાતે ધ્યાનથી કામ કરવું. ઇક્વલ્સ ટુ k plus 1 ની વાર્તા ચાલે જ ને. k plus 1 4 times 6 times -1. હું થોડુંક સાદું રૂપ આપવા માંગીશ જમણી બાજુનું. આ એકચ્યુઅલમાં છે શું? હાલો જી ભાઈ. k plus 1 4 વર્ગનું વિસ્તરણ અને 4 અંદર 8k plus 4 પ્લસ 6k plus 6 minus 1 divided by 3. और divided by 3 ના રીતે લખી દઉં છું. 4k square 8 ને 6 14 વત્તા 9. જોજી ભાઈ આવું સાબિત કરવું પડે. એ તો ફાઇનલ ને. લખું છું p of k plus 1 ડાબા બરાબર જબા. આવું સાબિત કરવું પડે. ડાબાથી કામ શરૂ કરી રહ્યો છું ભાઈ. ધેટ્સ વાય p of k plus 1 ની ડાબા 1 3 3 5 2k minus 1 plus 2k plus 1 2k plus 3. અહીં સુધી રેડી. આને કહીએ છીએ પ્રેમથી p of k. જોર્યું ભાઈ. પરિણામ નંબર 1 પરથી રકમનું સબસ્ટિટ્યુટ એ મને આપે કે 4k સ્ક્વેર છેલ્લો મેમ્બર એમને હાલો જી ભાઈ. अब क्या करेंगे? के अंदर आपशू अँ 4k घन 6k स्क्वेर माइनस k प्लस 3 लसा लई लो छू भाईओ. आनो गुणाकार करता जाओ छो 4k स्क्वेर प्लस 6k प्लस 2k प्लस 3. બાળપણનું સાદું ગુણાકાર ભૂલાઈ ન જાય એટલે જ આ લઉં છું ભાઈ. બાકી તો આખા ગામને આવડે એવું છે. હા યુવાનો 4k ક્યુબ 12k વર્ગ 18k 18 નો કરે ને આ બેનું નવું નામ અપાય. કેટલું ભાઈ? 6 ને 2 8 8 તેરી 24 પ્લસ 9. હાલો ભાઈ. ઘનવાળા વ્યક્તિ એક બાજુ વર્ગવાળા 18k વર્ગ માઇનસ 23k વત્તા 9 આવું થયું. હવે મારે શું કરવું પડે? k પ્લસ 1 કોમન આવે એવું કરવું પડે. અથવા બીજો રસ્તો, અહીંયા હજી એક સ્ટેપ જાઓ ભાઈ. આ જ સહેલું પડશે, ઊંધું કામ ન કરાય. આ કે બધી કોર આપી દઉં 4k ક્યુબ 14k વર્ગ
9k હવે 1 આપું 4k સ્ક્વેર 14k 9 that is આ 1/3 એમને 4k ઘન 18k વર્ગ 23k વત્તા 9 हाँ एक जगह असर रही गई 23 के 24 ओछा 1 तो मैं डाबा थी शुरुआत करीने अहींया गयो रेफरन्स में आई थी आगळ हशे आ धंधो न कराय मैं कर्युं एम कराय सहेलुं पड़े ओलुं ऊंधुं विचारवानुं थाय मैं शुं कर्युं जमणी बाजुनुं जेटलुं सादुं बतरલું आपी दीधुं मने आवी जमणी बाजु जोवे 1/3 अलग रीते लिखा 4 18 23 9 मळी गयुं तो के हाँ मारे शू लखाय बराबर जबा छेल्ला स्टेटमेंट आपणे शू लखीए भाई P of K मित्रों सत्य छे एनो मीनिंग एवो थयो P of K + 1 पण सत्य एक धार्युं तो एक मळी गयुं तेथी गाणितिक अनुमानना भाई आळस हूँ एक पण स्टेप में करवा मागतो नथी सिद्धांत थी दरेक n बिलोंग्स टू n माटे आपेल विधान सत्य छे रेडी युवानो जे मुकतो जाऊँ छे एक बार प्रेक्टिस पॉइंट ऑफ व्यू लखवा भाई आ हतुं दाखला नंबर 9 नु काम सॉरी 7 नु काम 8 एना पछीनो करवानो नथी राइट जोता जाए काम करता जाए जवाब मळता जाए बहुत सहेली वस्तु छे हालो भाई नोंध करो नोंध यस कम ऑन इंडिया कम ऑन मैन यूनिक सिस्टम में ज काम करी रह्यो छुं हालो आगळ दाखला नंबर 9 बधा ज होमवर्क सबमिट करे हो भाई हाँ वेरी गुड दाखला नंबर 9 जेने थावा लागे अथवा जेने रकम जोईने एवुं लागशे थई जशे शरू करे मारी पहेला वन बाय 2 1 by 4 1 by 8 1 by 2 raised to n equals to 1 minus 1 upon 2 raised to n आवुं साबित करवुं छे चालो जी भाई P of 1 माटे n बराबर 1 लेता डाबा जबा डाबा मळे छे 1/2 जबा मळे छे 1/2 तेथी डाबा इक्वल्स टू जबा तेथी P of 1 सत्य छे आमां कई तकलीफ
પી ઓફ કે માટે એન બરાબર કે લેતા ધારો કે દરેક કે બિલોંગ્સ ટુ એન માટે પી ઓફ કે સત્ય છે. સત્ય હોય તો શું થાય? તો આવું કંઈક થાય 1/2 2 કે આવું થાય ભાઈ. પરિણામ નંબર 1. એની પછી પી ઓફ કે +1 માટે શું કરાય ભાઈ? એનની જગ્યાએ કે +1 મુકાય તો મારે કેવું સાબિત કરવું પડે? તેથી કે +1 છે ને છેલ્લો વ્યક્તિ, મેં એક સ્ટેપ વધારે લખ્યું, છેલ્લેથી આગળનો મેમ્બર પણ લખ્યો. એનની જગ્યાએ કે +1 બરાબર સાબિત તો આપણું કામ થાય. ડાબાને ઉપાડીએ ભાઈ. ધેટ્સ વાય ડાબા. આનું કામ જોવું જી ભાઈ. છેલ્લું એક પદ રહેવા દેવાનું, છેલ્લેથી પહેલા સુધીનું બધું. જો પી ઓફ કે બની ગયું, ન્યા શું મુકાય? 1 - 1/2 કે આવું લખાય. ઓલો ભાઈ એમને 1 - ભાઈ ઓલાને પહેલા લખી દઉં. સાદુરૂપના મેક્સિમમ સ્ટેપ ગૌરવ લખી રહ્યો છે. કોમન શું ભાઈ? 2 કે કોમન કેટલું વધ્યું? 1/2 -1 -1/2 માઇનસને 12 બોલાવી લ્યો તો આવું વધ્યું 2 કે +1. અહીંયા આધાર સરખા તો ઘાતનો સરવાળો. આવું આવ્યું ભાઈ. શું કે મિત્રો? જબા તકલીફ જેવું ભાઈ નહીં. તેથી જો પી ઓફ 1 સત્ય હોય, સોરી પી ઓફ કે સત્ય હોય તો કે +1 સત્ય થાય છે. તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ દરેક માટે આપેલ વિધાન સત્ય છે. તો આ હતું ભાઈઓ દાખલા નંબર 9 નું કામ. નોંધ કરીએ ભાઈ મસ્ત મજાની. પાકી બુક સુંદર અક્ષરે બનાવીએ, સારા અક્ષરે બનાવીએ, દિલથી કામ કરીએ. રાઈટ? ઓકે. તો મિત્રો આજનું કામ મારું અહીંયા સુધી રાખી રહ્યો છું. સમય પ્રમાણે ભેગા થતા રહેશું, આગળ વધતા રહેશું. સૌથી સરળ વસ્તુ શરૂ કરી છે જેથી કરીને
તમારું માઇન્ડ સેટ. રાઈટ. તો હું ગૌરવ શાહ આપ સૌની રજા લઈ રહ્યો છું. નમસ્તે અસ્તુ.